નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો. ધોરણ 6 વિષય સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આકાશઃ પતતિ સંસ્કૃત વિષયના આ પાઠનું આદર્શ પઠન કરીશું. એકમ વનમ અસ્તિ તત્ર શશકઃ નિવસતિ. શશકઃ શયનમ કરોતિ પર્ણમ પતતિ. શશકઃ ભીતઃ ભવતિ. શશકઃ ધાવતિ શૃગાલઃ આગચ્છતિ. શશકઃ વદતિ શૃગાલભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. શશકઃ ધાવતિ શૃગાલઃ અનુધાવતિ. વાનરઃ આગચ્છતિ. શશકઃ વદતિ વાનરભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. ભીતઃ શશકઃ ધાવતિ શૃગાલઃ અનુધાવતિ. વાનરઃ અપि અનુધાવતિ. સિંહઃ વદતિ સિંહઃ આગચ્છતિ. સિંહં વદતિ કિમર્થં ધાવસि. શશકઃ વદતિ સિંહં ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. સિંહઃ વદતિ આકાશઃ પતતિ વા કુત્ર પતતિ. શશકઃ ગચ્છતિ સિંહઃ અપि ગચ્છતિ. શશકઃ વૃક્ષસમીપમ આગચ્છતિ. સિંહઃ વદતિ કુત્ર પતતિ આકાશઃ. શશકઃ કિમપि ન વદતિ. સિંહઃ હસતિ. શશકઃ પલાયનમ કરોતિ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠની આદર્શ સમજ કેળવીએ. એકમ વનમ અસ્તિ એટલે કે એક વન છે. તત્ર શશકઃ નિવસતિ ત્યાં એક સસલું રહે છે, વસવાટ કરે છે અથવા તો રહે છે. શશકઃ શયનમ કરોતિ સસલું સૂતું છે. શયનમ કરોતિ. પર્ણમ પતતિ પર્ણમ એટલે પાંદડું, પાંદડું પડે છે. પતતિ પર્ણમ પતતિ. શશકઃ ભીતઃ ભવતિ સસલું છે ખૂબ જ ડરી જાય છે. શશકઃ ધાવતિ એના સસલા ભાઈ છે એકદમ દોડવા લાગે છે. શશકઃ ધાવતિ શૃગાલઃ આગચ્છતિ. થોડી વાર થાય છે તો ત્યાં એક શિયાળ આવે છે. શૃગાલઃ આગચ્છતિ ત્યાં એક શિયાળ આવે છે. શશકઃ વદતિ સસલું કહે છે શૃગાલ ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. શિયાળ ભાઈ જલ્દી દોડો, આકાશ પડી રહ્યું છે. શશકઃ ધાવતિ સસલું તો ત્યાંથી દોડવા લાગે છે. શૃગાલઃ અનુધાવતિ શિયાળ ભાઈ એમની પાછળ દોડે છે. અનુધાવતિ મતલબ પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ એટલામાં ત્યાં એક વાંદરાભાઈ આવે છે. શશકઃ વદતિ સસલું તેમને પણ કહે છે વાનર ભ્રાતઃ ધાવતુ વાંદરાભાઈ દોડો, આકાશઃ પતતિ આકાશ પડી રહ્યું છે. ભીતઃ શશકઃ ધાવતિ ડરી ગયેલું સસલું છે તો દોડવા લાગે છે. શૃગાલઃ અનુધાવતિ શિયાળભાઈ એમની પાછળ દોડે છે. વાનરઃ અપि અનુધાવતિ વાંદરાભાઈ પણ અપि એટલે પણ અનુધાવતિ એમની પાછળ દોડે છે. સિંહઃ આગચ્છતિ થોડી વાર થાય છે તો ત્યાં જંગલના રાજા સિંહ આવે છે. સિંહઃ વદતિ સિંહ કહે છે કિમર્થમ ધાવસી શા માટે તમે દોડી રહ્યા છો. શશકઃ વદતિ સસલું કહે છે સિંહ ભ્રાતઃ ધાવતુ સિંહભાઈ તમે પણ દોડો, આકાશઃ પતતિ આકાશ પડી રહ્યું છે. સિંહઃ વદતિ આકાશઃ પતતિ વા કુત્ર પતતિ આકાશ પડી રહ્યું છે, ક્યાં પડી રહ્યું છે. શશકઃ ગચ્છતિ સસલું જાય છે. સિંહઃ અપि સહ ગચ્છતિ સિંહભાઈ છે એ પણ તેમની સાથે જાય છે. સહ અપि એટલે પણ તેમની સાથે જાય છે. ગચ્છતિ એટલે જાય છે. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ શશક એટલે સસલું વૃક્ષ સમીપમ વૃક્ષની પાસે આગચ્છતિ સસલું કોઈ વૃક્ષની પાસે આવે છે. સિંહઃ વદતિ કુત્ર પતતિ આકાશઃ સિંહ કહે છે કે આકાશ ક્યાં પડી રહ્યું છે. શશકઃ કિમપि ન વદતિ સસલાભાઈ કશું જ બોલતા નથી. સિંહઃ હસતિ
અને સિંહ તો ખૂબ જ હસવા લાગે છે. શશકઃ પલાયનામ કરોતી, અને સસલું છે ત્યાંથી દૂર ચાલ્યું જાય છે. પલાયનામ કરોતી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે તમારે ખૂબ જ શાંતિથી સાંભળવાનો છે, જોવાનો છે અને સમજવાનો છે. ફરી પાછા આવા જ વિડીયો માટે મળતા રહીશું. નમો નમઃ.